નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર ગોપાલ ઇટાલિયા અને આજે એક બહુ મહત્વના વિષય ઉપર આપણે ચર્ચા કરવા માટે ફેસબુક લાઈવના માધ્યમથી મળ્યા છીએ. બધું માંડ બધું ભેગું કર્યું છે. વાઈફાઈ ને ટેબલ ને ખુરશી ને ઓફિસ ને સાયલેન્ટ પ્લેસ, આમ શાંતિવાળી જગ્યા, એટલે થોડોક ટાઈમ લાગ્યો છે. પહેલાં તો મારો અવાજ બરાબર આવે છે કે નહીં એ જરાક મને તમે જણાવી દેજો, એટલે આગળનો આપણે વાર્તાલાપ કરવાની ખબર પડે. એકાદ બે મિત્ર કોમેન્ટ કરી દો કે હા ભાઈ અવાજ બરાબર આવે છે. બહુ મહત્વની, અગત્યની, ગંભીર પ્રકારની જાણકારી સાથે આપણે લાઈવ મળી રહ્યા છે. મારો અવાજ ધીમો આવે છે, જરાક વધારે આવે છે, ઓછો આવે છે, કહેતા રહેશો તો વધારે ખ્યાલ આવશે. ઓકે, તો ચાલુ કરીએ કે જેવી રીતે આપણે ત્યાં દેશમાં સરકારો ચલાવવા માટેની લોકશાહીથી નક્કી થયેલી કેટલીક વ્યવસ્થા છે. જેમ કે કેન્દ્રની અંદર કેન્દ્ર સરકાર છે, રાજ્યની અંદર રાજ્ય સરકાર છે, પછી રાજ્ય સરકાર પછી આવે છે જિલ્લાઓ, જિલ્લા પછી તાલુકા, તાલુકા પછી ગામ. તો ટૂંકમાં અલગ અલગ સ્તર ઉપર અલગ અલગ પ્રકારની વ્યવસ્થા આપણે ત્યાં બંધારણના માધ્યમથી લોકશાહીથી બનેલી છે. કેન્દ્રની સરકાર એટલે ચૂંટાયેલા સાંસદ સભ્યો, રાજ્યની સરકાર એટલે ચૂંટાયેલા ધારાસભ્યો, જિલ્લાની સરકાર એટલે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાની સરકાર એટલે તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા તાલુકાના સભ્યો, અને ગામની સરકાર એટલે અહીંયા સમજવા જેવો વિષય છે કે ગામની સરકાર એટલે માત્ર ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો નહીં, આખું ગામ. લોકશાહીની અને બંધારણની આ મજા છે કે ગામની સરકાર એટલે ખાલી સરપંચ કે સભ્યો નહીં, ગામમાં મતદાર યાદીમાં જેનું જેનું નામ હોય એ તમામ વ્યક્તિઓ કાયદા પ્રમાણે, સરકારના નિયમ પ્રમાણે, બંધારણ પ્રમાણે ગામની સરકાર છે. તો આવતીકાલે આખા ગુજરાતની અંદર ગ્રામ સભાનું આયોજન કરવાનો સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર છે, આ પરિપત્ર 19/9/2024 નો છે. વિકાસ કમિશનર એણે આ પરિપત્ર બહાર પાડ્યો છે અને આખા ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોને તારીખ 2/10/2024 એટલે કે આવતીકાલે, એટલે કે ગાંધી બાપુના જન્મદિવસ નિમિત્તે ગ્રામ સભાનું આયોજન કરવા માટેનું કહ્યું છે. ગ્રામ સભા એ સૌથી કાયદાની દ્રષ્ટિએ બહુ શક્તિશાળી, પાવરફુલ સંસ્થા છે. જેમ લોકસભા છે, જેમ વિધાનસભા છે, જેમ રાજ્યસભા છે, એમ જ ગ્રામ સભા છે. પણ જેમ લોકસભાની અંદર લોકસભાના સભ્યો, ભાઈ લોક કરી દો ને, લોકસભાની અંદર જેમ લોકસભા એટલે આખા દેશને લાગુ પડે, વિધાનસભા એટલે આખા રાજ્યને લાગુ પડે, એમ ગામ સભા આખા ગામને લાગુ પડે. જેટલા પાવર લોકસભા પાસે છે એટલા જ પાવર ગામ સભા પાસે છે. પણ એની હદ નક્કી થયેલી છે. લોકસભાની હદ આખું ભારત છે અને ગામ સભાની હદ આખું ગામ છે. આવતીકાલે ગ્રામ સભા થવાની છે ગુજરાતના તમામ ગામડામાં. આમ જોઈએ તો ગામ સભાને ગુજરાતમાં ભાજપ વાળાઓએ એક મજાકનું અને મનોરંજનનું માધ્યમ બનાવી દીધી છે. હકીકતમાં ગામ સભા છે એ બંધારણની જોગવાઈ છે, ભારતના બંધારણમાં લખેલું છે. આ કોઈ સરકારોએ કે તલાટી મંત્રીએ કે સરપંચોએ આ ગામ સભા કરીને કોઈના ઉપર અહેસાન નથી કરવાનું, ઉપકાર કંઈ કરવાનું નથી. આ તો એમની ડ્યુટી છે, ફરજ છે, જવાબદારી છે કે ગ્રામ સભા રાખવી. પણ હવે આ બધું ભાજપના રાજમાં ગ્રામ સભા એક મનોરંજન અને મજાકનું માધ્યમ બની ગયું છે. એટલે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, 2જી ઓગસ્ટ આવા નક્કી કરેલા દિવસોએ જ ગ્રામ સભા યોજાય છે, બાકી ગ્રામ સભા યોજાતી નથી. પણ આ ગ્રામ સભા વિશે તમારે જાણવું અત્યંત એટલે અત્યંત જરૂરી છે, કેમ કે આ ગામડામાં રહેતા એક એક માણસની માટે બહુ મહત્વની બાબત છે. સૌથી પહેલું કે આ ગ્રામ સભા આવતીકાલે યોજાવાની છે, એ ગ્રામ સભા રાખી છે એ બાબતની આખા ગામને ખબર પડે, બધાને જાણ થાય, ગામના એક એક નાગરિકને, એક એક વ્યક્તિને ખબર પડે કે ભાઈ આવતીકાલે ગ્રામ સભા રાખી છે, આ જગ્યાએ રાખી છે, આટલા આટલા વ્યક્તિઓ આવવાના છે. એ બધી બાબતની જાણ ગામના લોકોને થાય
એના માટે સરપંચ, તલાટી, ટીડીઓ, તાલુકાની આખી ઓફિસે ખૂબ મોટા પાયે પ્રચારનું કામ કરવાનું છે. હવે તમારા ગામમાં પ્રચાર થયો છે કે નથી થયો એ તમારે વિચારવાનું. મુદ્દા નંબર 18માં લખ્યું છે કે ગ્રામ સભાઓનો પ્રચાર અને પ્રસાર બહોળા પ્રમાણમાં થાય અને સફળતાપૂર્વક ગ્રામ સભાનું આયોજન થાય તે બાબત માટે જરૂરી સૂચનાઓ પરિપત્રિત કરી ગ્રામ સભાને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં આપનો સહયોગ કરવા વિનંતી છે. આવું કોને કહેવામાં આવ્યું છે? કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતના સંચાલનકર્તાઓને કે આનો વધુને વધુ પ્રચાર કરો. આખા ગામને ખબર પડવી જોઈએ. એક એક માણસને, બાળકને, મહિલાને, બીમારને, બુજુર્ગને, ખેડૂતને, દલિતને, મહિલાને બધાને ખબર પડી જવી જોઈએ કે ગામમાં ગામ સભાનું આયોજન થયું છે, આટલા વાગ્યે આયોજન થયું છે, આ જગ્યાએ આયોજન થયું છે અને આ ગામ સભાની અંદર ફલાણા ફલાણા વ્યક્તિઓ આવવાના છે. હવે પ્રચાર તો ખાલી ચૂંટણી સિવાય ભાજપ વાળા કરે એમ નથી, કેમ કે આ ગ્રામ સભાની અંદર શું થવાનું છે હું તમને આગળ જણાવીશ. આમ જનરલી હું ક્યારેય કોઈને ફેસબુકમાં કોઈ બહુ શેર કરજો અને મને લાઈક કરજો ને એવું કહેતો નથી, કેમ કે જેને જે મજા આવે એ કરતા જ હોય છે. એમાં આપણા કહેવાથી કંઈ કોઈ વધારે લાઈક કોમેન્ટ કરે એવું હોય નહીં. પણ આજે હું રિક્વેસ્ટ સાથે કહું છું, કેમ કે આ માહિતી ગામના લોકો માટે ખૂબ ઉપયોગી છે, એક એક નાગરિક માટે જાણવા જેવી છે. માટે પ્લીઝ આને શેર કરજો, મારા માટે નહીં, લોકો માટે. હવે આ ગ્રામ સભામાં ઉપસ્થિત કોણે રહેવાનું હોય એ પણ આ પરિપત્રમાં લખ્યું છે કે ગ્રામ સભામાં ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારીઓ જેવા કે ગ્રામ પંચાયત મંત્રી, ગ્રામ સેવક, આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, ગામના શિક્ષકો, જિલ્લા અથવા તાલુકાના તમામ વિભાગના વર્ગ 1 અથવા વર્ગ 2 ના અધિકારીઓ અથવા કર્મચારીઓ ને ગ્રામ સભામાં હાજરી આપવા માટે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરે ડ્યુટી ફાળવણી કરવાની છે. આપણા ગામમાં તો કોઈ સરકારી માણસને ગોતવો હોય તો જેને બહુ પુણ્યનું કામ કર્યું હોય, જેને બહુ આમ મતલબ કહેવાય ને કે જે કાંઈક પરમ તત્વ હોય એને જ સરકારી માણસ ગામમાં મળે. બાકીનાને તો તૂટેલા રોડને ઠેબા જ ખાવા મળે. ગામમાં સરકારી માણસ ગોતવો એટલે આમ કહેવાય ને કે નદીની અંદરથી હીરા ગોતવા જેવું કામ છે, ન મળે. એટલે આ ગ્રામ સભાની અંદર ગામના મંત્રી, ગ્રામ સેવક, આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, શિક્ષક, જિલ્લા અને તાલુકાના તમામ વિભાગ એટલે કે વન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, સહકારી વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, પોલીસ વિભાગ, આંગણવાડીનો વિભાગ, આ જેટલા વિભાગ છે એના એક એક પ્રતિનિધિને પણ ગામની મિટિંગમાં હાજર રહેવા માટે ડ્યુટી ફાળવવાનું કામ ડીડીઓ અને કલેક્ટરે કરવાનું છે. એટલે તમારા ગામમાં, ગુજરાતના તમામ ગામોમાં આવતીકાલે જ્યાં જ્યાં ગ્રામ સભા યોજાવાની છે ત્યાં આટલા વ્યક્તિ અથવા એમના પ્રતિનિધિઓ આટલા વિભાગના વ્યક્તિઓએ હાજર રહેવાનું છે ગામના માણસની વાત સાંભળવા માટે. અને આ બધું કાયદાની અંદર લખેલું છે, ભારતના બંધારણમાં લખેલું છે. હવે બીજી વસ્તુ, આગળ જઈએ આપણે આ પરિપત્રમાં કે ગ્રામ સભાની અંદર શું હોય. જેમ કે એક લોકસભા છે, લોકસભાના એક અધ્યક્ષ હોય, મેન ખુરશી પર બેઠા હોય, લોકસભાના તમામ સભ્યો બેઠા હોય અને બધા વારાફરતી પોતાની ચર્ચા કરતા હોય. એક વિધાનસભા છે, આ વિધાનસભામાં એક અધ્યક્ષ ખુરશી ઉપર બેઠા હોય અને બધા વારાફરતી પોતાની વાત રજૂ કરતા હોય. અને વિધાનસભા હોય કે લોકસભા હોય, જે કંઈ પણ બોલવામાં આવે છે મૌખિક રીતે એને લખવા વાળો એક સ્ટાફ બેઠો હોય, એને આપણે સચિવ, ઉપસચિવ, નાયબ સચિવ, મદદનીશ સચિવ એવા બધા હોદ્દાઓ હોય છે. એના સચિવ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી, ચીફ સેક્રેટરી, આવા બધા નામો તમે સાંભળ્યા હશે. આ સેક્રેટરીઓનું કામ એ છે કે વિધાનસભામાં કે લોકસભામાં જે કાર્યવાહી થાય એની લખાણ પટ્ટી કરવી અને લખાણ કર્યા પછી જ્યાં જે લખાણ મોકલવાનું હોય, જે કામ કરવાનું હોય એ કરાવવું અથવા કરવું એ કામ સચિવોનું હોય. તો ગ્રામ સભાની અંદર પણ એક અધ્યક્ષ હોય અને એક સચિવ હોય. અધ્યક્ષ હોય ગામના સરપંચ અને સચિવ હોય તલાટી મંત્રી. એટલે ગ્રામ સભાના સભ્ય કોણ? લોકસભાના સભ્યો તો સાંસદ સભ્ય છે, વિધાનસભાના સભ્યો ધારાસભ્યો છે. તો ગ્રામ સભાના સભ્યો એટલે કોણ? તો ગ્રામની મતદાર યાદીમાં, જે તે ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય, સ્ત્રીનું હોય, પુરુષનું હોય, મહિલા ખેડૂતનું હોય, દલિત ભાઈઓનું હોય, આદિવાસીનું હોય, મજૂરનું હોય, ભણેલા માણસનું જેનું પણ નામ
મતદાર યાદીમાં હોય એ દરેક માણસ ગ્રામ સભાનો ઓટોમેટિક સભ્ય છે ભારતના બંધારણ પ્રમાણે. એટલે સરપંચ એમ ન કહી શકે કે ભાઈ તું આ મીટિંગમાં કેમ આવ્યો, તારે શું લેવા દેવા છે, તને કોણે બોલાવ્યો. નો, ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય એ દરેક માણસ ગ્રામ સભાનો સભ્ય છે. એટલે કે ગામનો સંસદ સભ્ય અથવા ગામનો ધારાસભ્ય છે. એવા પાવર ભારતના બંધારણથી ગામના નાગરિકને મળેલા છે. એટલે ગામ સભાના અધ્યક્ષ હોય છે સરપંચ, ગામ સભાના સચિવ હોય છે તલાટી મંત્રી, અને ગામ સભાના સભ્ય હોય છે તમામ વ્યક્તિઓ. એટલે તમામ ગામના વ્યક્તિઓ ભેગા મળીને અધ્યક્ષની ઉપસ્થિતિમાં, સચિવની હાજરીમાં ગામના પ્રશ્નો, ગામની જરૂરિયાતો, ગામની વાતોની ચર્ચા કરે, એનું નામ ગ્રામ સભા. હવે આ ગામ સભાની અંદર થાય શું શું કામ, એ બહુ મહત્વનો વિષય છે દોસ્તો. ફરી એકવાર કહી દઉં, જરાક શેર કરજો, માહિતી કોઈકને જાણવા મળે. લાઈવ પૂરું થાય પછી તમારા વોટ્સએપથી શેર કરજો. જેને જેને શેર કરો એને ફોન કરીને ખાસ આગ્રહ કરજો કે ભાઈ, જીવનમાં ધીરુભાઈ અંબાણી કરતાં પણ વધુ વ્યસ્ત હશો, પણ તોય અડધી કલાક કાઢીને આ ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો સાંભળશો તો દેશને ઉપયોગી થઈ શકશો. આમ ઘણીવાર આપણે ત્યાં દેશ પ્રેમના નારા લગાડે, હું તો દેશ પ્રેમી છું, કટ્ટર રાષ્ટ્રવાદી ને એ બધી ફાંકા ફોજદારી કરતા હોય, પણ આપણા ગામની અંદર કેટલા નબળા રોડ બન્યા, કેટલા સારા રોડ બન્યા, ગ્રામ સભામાં કેવા ખોટા બિલ પાસ થયા, એ જોવાની તસદી આપણે લેતા નથી. શું કામ? આપણને બીક લાગે, અને સોશિયલ મીડિયામાં આપણે દેશપ્રેમી બની જાય. તો એ બધું આસાન દેશપ્રેમી બનવાના બદલે વાસ્તવમાં દેશપ્રેમી બનવાનો રસ્તો હું તમને બતાવું છું. તમારા ગામમાં તમે કેવી રીતે સારા કામ કરાવી શકો કાયદા પ્રમાણે. તો ગામ સભામાં જ્યારે ગામ સભા થાય ત્યારે સરપંચ બેઠા હોય, તલાટી બેઠા હોય, તમામ વિભાગના, મેં કીધું ને, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, રોડ રસ્તા, પાણી પુરવઠા, વન વિભાગ, વીજળી વિભાગ, એ બધાના પ્રતિનિધિને હાજર રાખવાના હોય. આવે ન આવે એ તો હવે ગામ જાગૃત હોય તો આવે, ને ગામ આપણે પોતાને રસ ન હોય તો કોઈ ન આવે. તો તમારે હવે એવી કલ્પના કરવાની છે કે આ ગામ સભા છે, એક સરપંચ બેઠા છે, સચિવ તરીકે તલાટી બેઠા છે, બધા વિભાગના કર્મચારી બેઠા છે, અને ગામ સભાના સભ્યો, ગામ સભાના ધારાસભ્યો કે ગામ સભાના સંસદ સભ્ય તરીકે ગામના લોકો બેઠા છે. હવે એ ગામ સભામાં શું કરવાનું છે એ પણ આ પરિપત્રમાં લખ્યું છે. થાશે કે નહીં થાય એ જોવાની જવાબદારી ગામના જાગૃત લોકોની છે. કોઈ બી ગામ સભા હોય ને એની અંદર એક વાંચન કરવામાં આવે. શું વાંચન કરવાનું છે? તો કે ગત ગ્રામ સભા, છેલ્લી ગ્રામ સભા જ્યારે પણ થઈ હોય ત્યારે શું શું નક્કી થયું હતું, શું શું ચર્ચા થઈ હતી, એ સચિવે એટલે કે તલાટીએ વાંચીને આખા ગામને સંભળાવવાનું હોય, જેટલા હાજર હોય એને, કે ભાઈ ગઈ વખતે ગામ સભા ફલાણી તારીખે મળી ત્યારે સમસ્ત ગામે ભેગા મળીને આટલી બાબતો ઉપર નિર્ણય અથવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો, એ વાંચીને સંભળાવવાનું. પછી તલાટીએ બીજું કે ભાઈ એ જે કાંઈ નક્કી થયું ગઈ ગામ સભામાં, એ નક્કી થયેલા બાબતો ઉપર શું શું કામ થયું, પૂરું થયું, અધૂરું થયું, બિલકુલ ના થયું, કેવું થયું, એ બધું પાછું એને વાંચીને સંભળાવવાનું હોય છે આખા ગામને. એ આ પરિપત્રમાં લખ્યું છે, આ કઈ મારા ઘરની વાત નથી, પણ આવું ગામમાં થાય છે કે નથી થતું એ તમે પોતપોતાના ગામની વાસ્તવિકતા જાણો. હવે બધા એમ કે છે કે અમારા ગામમાં તો આવું કાંઈ નથી થતું, તો ન જ થાય ને. આપણે રસ ન લઈએ તો શું કામ થાય? આપણે કે દિવસે રસ લીધો અને ન થયું, આપણે રસ લેવા લાગશું તો થવા લાગશે. આપણને જ આપણા ગામમાં શું થાય છે જાણવા જોવામાં કે કોઈને બે પ્રશ્ન પૂછવામાં રસ ન હોય, આપણને જ તે સરપંચને તલાટીને 4 શબ્દ પૂછવામાં ડર લાગતો હોય, તો સરપંચે થોડો ઠેકો લીધો છે બધું તમને વાંચીને સંભળાવે ગામમાં શું હાલે છે. વડાપ્રધાને કોઈને કઈ જવાબ આપવા તૈયાર નથી, તો સરપંચ તો નાનો માણસ છે બચારો. તો હવે સૌથી મહત્વના વિષય ઉપર હું ધ્યાન દોરવા માંગુ છું કે આ ગામ સભામાં મુદ્દા નંબર 4 છે, પાછલા હિસાબી વર્ષના વહીવટ અંગે રિપોર્ટ વાંચી સંભળાવવો. એટલે કે ગ્રામ પંચાયત જે છે એને ગયા 1 વર્ષમાં હું ખર્ચો કર્યો, ક્યાં ક્યાં ખર્ચો કર્યો, શેનો ખર્ચો કર્યો, એ આખા ગામને વાંચીને સંભળાવવું પડે. આ કાયદાથી લખેલી વસ્તુ, પણ તમે ગ્રામ સભામાં નહીં જાઓ તો કોઈ વાંચીને નહીં સંભળાવે. તમે ગામ સભામાં જશો પણ સરપંચની તલાટીની બીક લાગશે તો કોઈ વાંચીને નહીં સંભળાવે. તમે ગ્રામ સભામાં જશો ને ત્યાં ગામનો એક માથા ભારે માણસ બેઠો છે લુખેશ, તમે એનાથી જોઈને ડરી જશો તો કોઈ વાંચીને સંભળાવશે નહીં. પણ તમે ત્યાં જઈને ગ્રામ સભામાં હાજર રહેશો ને પૂછશો ભાઈ ચાલો વાંચીને સંભળાવો, કાયદામાં લખ્યું છે તમારે આ ગામના પંચાયતના ખર્ચનું જાહેર વાંચન કરવું, એ તમારી ડ્યુટી છે,
તો શરૂઆતમાં આનાકાની થશે, બોલાચાલી થશે, તારા બાપાને ફોન કરું, તારા કાકાને ફોન કરું, તારે શું લેવા દેવા છે, તને શું તકલીફ છે, તારું જે કાંઈ છે સમજી લેશું, આવી બધી વાતો આવશે. છતાંય તમે એમ કહેશો કે ગામના પંચાયતના ખર્ચનું વાંચન કરો, તો ફરજિયાત તલાટીએ ગયા 1 વર્ષમાં પંચાયતે શું શું ખર્ચો કર્યો એ જાહેરમાં વાંચીને સંભળાવવું પડશે. અને કેવા ખર્ચા કર્યા હશે? કાગળિયાનું બિલ 50,000, પ્રિન્ટર રિપેર કરાવ્યું 35,000, લાઇટ બિલ ભર્યું 1 લાખ, ગામમાં સાફ સફાઈ કરાવી 20,000, પંચાયતની અંદર રંગરોગાન કરાવ્યું 15,000, પંચાયતની બારી રિપેર કરાવી 3,000. આવા ખર્ચા કરેલા હશે જ. અનેક ગામોમાં આવા ખર્ચા હોય છે પંચાયતના ચોપડે, આપણને ખબર નથી. એટલે કે પંચાયત ઓફિસ ચલાવવા માટેનો ખર્ચાની વાત છે. પછી કાગળિયા હાચવવા માટેનું ટેબલ ખરીદ્યું 2,000, કબાટ લીધો 3,000, ટ્યુબલાઇટ નવી નખાવી 2,000, કોમ્પ્યુટર રિપેર કરાવ્યું, કોમ્પ્યુટરમાં કાર્ટ્રીજ નખાવી, સ્ટેમ્પ બનાવડાયો, કાગળની રીમ લાયા, કાગળનો થપ્પો જે A4 સાઇઝના કાગળ લાવ્યા, કવર લાવ્યા, ટપાલ મોકલી, આમ કર્યું તેમ કર્યું. લાખો રૂપિયાના ખર્ચા પંચાયતે આવા કર્યા હશે. એ ખર્ચાનું જાહેરમાં ગ્રામ સભાની અંદર એટલે કે ગામના તમામ લોકોની હાજરીમાં વાંચન કરવું એ કાયદામાં લખેલું છે. અને આવતીકાલે 2 તારીખે જે ગ્રામ સભા થશે એમાં જો કોઈ બોલવા વાળો માણસ હશે તો મંત્રીએ વાંચન કરવું પડશે. નહીં હોય તો ભગવાન સૌને સુખી રાખે. બીજું શું વાંચન કરવાનું છે કે હિસાબોનું વાર્ષિક પત્રક મૂકવું. એટલે કે વાર્ષિક હિસાબી પત્રકો એટલે કે ચાલુ વર્ષ દરમિયાનની આવક અને ખર્ચનું પત્રક મૂકવું. એટલે કે ગામની પંચાયતને આ વર્ષમાં એટલે કે 2024માં કેટલા રૂપિયાની આવક થઈ ને કેટલા રૂપિયાનો ખર્ચ થયો એની વિગત જાહેરમાં વાંચીને સંભળાવવી. આવક કેવી રીતે થાય? ધારાસભ્યની ગ્રાન્ટ આવી હોય તો, સાંસદ સભ્યની ગ્રાન્ટ આવી હોય તો, તાલુકા પંચાયતની ગ્રાન્ટ આવી હોય તો, જિલ્લા પંચાયતની ગ્રાન્ટ, નાણાં પંચાયતની ગ્રાન્ટ, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ, આ ગ્રાન્ટ તે ગ્રાન્ટ, હજારો કરોડો રૂપિયાની ગ્રાન્ટો પંચાયતને અલગ અલગ રીતે મળતી હોય તો એ પંચાયતનું આવકનું સાધન છે. તો કેટલા રૂપિયા ક્યાંથી આવ્યા અને ક્યાં ખર્ચ કર્યા એની તમામ A to Z વિગત જાહેરમાં વાંચીને ગ્રામસભામાં સંભળાવવી પડે એવું કાયદામાં અને આ પરિપત્રમાં લખેલું છે. ગામમાં કોઈ જાગૃત માણસ હશે અને તાકાતથી અવાજ ઉઠાવશે તો વાંચીને સંભળાવવું પડશે. આખું ગામ બી જશે માથા ભારે લુખેશોથી, તો ભગવાન તમને સુખી રાખે. આ સિવાય સૌથી મહત્વની બાબત કે ગામના કેટલા લોકોને BPL કાર્ડ છે અને કેટલા લોકોને અનાજ મળે છે એની વિગત પણ વાંચીને સંભળાવવાની છે. કોઈ પૂછશે તો વાંચીને. આ તો સહદેવ જેવું છે. આપણે મહાભારતની આપણી જે કથા છે એ વાંચેલી છે. એમાં સહદેવ છે ને ત્રિકાળ જ્ઞાની હતા. એને એવું વરદાન મળ્યું હતું કે એને ભવિષ્ય પણ દેખાશે, ભવિષ્યમાં શું શું થવાનું એને ખબર પડી જાય. પણ એ વરદાનની સાથે સાથે એને એક એવું કહેવામાં આવ્યું હતું કે પૂછે એનો જવાબ આપશે, એ કાંઈ સામે આલીને નહીં કે તમારી યારે શું થવાનું છે. એમ ભાજપની સરકારમાં જે કાંઈ પણ ચૂંટાયેલા વ્યક્તિઓ અને જે કાંઈ એના અધિકારીઓ છે ને એને ખબર બધી છે, પણ આમ સહદેવ જેવા છે. 1000 વાર પૂછો ને તો 1 વાર જવાબ આપે, ન પૂછો તો એ જીવે ત્યાં સુધી જવાબ નથી આપવાના. પૂછશો તો 1 વાર નહીં, 2 વાર નહીં, 4 વાર નહીં, 5 વાર પૂછશો તો જવાબ તો એને નહીં એના આદરણીય પિતાશ્રીએ આપવો પડે. પણ પૂછવા વાળો માણસ ક્યાં? પૂછવા વાળા માણસો તો છે જ નહીં. બધા પૂછે છે ગોપાલભાઈને ફેસબુકમાં આવીને, તમે કેમ આમ વિરોધ કરો છો ને તમે કેમ વિરોધ કરો છો. એટલે ભાઈ મને નથી પૂછવાનું, તમારા ગામના આગેવાનોને પૂછો કે તમારા ગામના રોડમાં ખાડા કેમ પડ્યા છે, ગ્રાન્ટો કોણ ખાઈ જાય છે. તો પંચાયતના ખર્ચનું વાંચન કરવું ફરજિયાત છે. પૂછશો તો વાંચવું પડશે. BPL કાર્ડ કોની કોની પાસે છે, કોને કોને અનાજ મળે છે એનું લિસ્ટ વાંચવું ફરજિયાત છે. તમે પૂછશો તો તલાટીએ કે સરપંચે વાંચવું પડશે. નાણાં પંચનું જે ગ્રાન્ટો આવે, કોઈ પણ ગ્રામ પંચાયતમાં સૌથી વધુ ગ્રાન્ટ નાણાં પંચના માધ્યમથી આવે. નાણાં પંચની જે ગ્રાન્ટ આવે એમાંથી મોટા ભાગે રોડ બને, બ્લોક નખાય, ગટર બને. આ સૌથી વધુ જે કામ થાય ને, તૂટેલા ફૂટેલા રોડ, નબળી કક્ષાની ગટરો કે હલકી કક્ષાના બ્લોક નાખવાના જે કામો છે એ નાણાં પંચની ગ્રાન્ટમાંથી થાય. તો આપણા ગામમાં નાણાં પંચની ટોટલ કેટલી ગ્રાન્ટ આવી, એ ગ્રાન્ટમાંથી શું શું કામ કર્યા એનું વાંચન પણ આખા ગામની હાજરીમાં જાહેરમાં
તલાટીએ કે સરપંચે કાલે એટલે કે ગ્રામસભામાં 2 તારીખે કરવું જરૂરી છે, પણ પૂછવા વાળો માણસ હોય તો જ બોલશે, નહીતર કોઈ બોલવાનું નથી. નાણાં પંચની ગ્રાન્ટમાંથી ફલાણા ભાઈની સોસાયટીમાં શેરીમાં રોડ બન્યો, આ જગ્યાએ રોડ બન્યો, ત્યાં બ્લોક નાખ્યા, ત્યાં ફલાણું, એવું બધું. મનરેગાના કામની અંદર કોના કોના નામ મનરેગામાં છે એ પણ કાલે જાહેરમાં વાંચન કરવું જરૂરી છે. જો કોઈ પૂછશે તો એનું વાંચન કરશે. નલ સે જલ યોજનામાં કેટલા કરોડ રૂપિયા આવ્યા, એ પૈસા ક્યાં વપરાયા, કોના કોના ઘરે નલ છે અને કયા કયા નલમાં જલ છે, એ પણ જાહેરમાં કાલે ગ્રામસભામાં સરપંચ અને તલાટી મંત્રીએ જાહેરમાં ગામને હિસાબ આપવો પડે છે. પણ આ ગ્રામસભામાં તમે હાજર હોવ અને પ્રશ્ન પૂછો તો, પ્રશ્ન ન પૂછો તો ભગવાન સૌને સુખી રાખે. જેમ વર્ષોથી સુખી છીએ એમ જ સુખી રહેવાના છીએ. બીજી વસ્તુ કે સૌથી મહત્વની બાબત, આપણે વિધાનસભા અને લોકસભામાં સાંસદ સભ્યોને પત્ર લખતા જોયા છે. ઉપર એના સાંસદ સભ્યનું લેટર પેડ હોય, એ લેટર પેડ ઉપર કંઈ પણ પ્રશ્ન લખે એટલે એની ચર્ચા વિધાનસભામાં અને લોકસભામાં થવા લાગે. તો ગ્રામસભામાં આપણે કંઈક ચર્ચા કરવી હોય તો કરી શકાય. ગ્રામની મતદાર યાદીમાં જેનું નામ હોય એવો કોઈ પણ વ્યક્તિ મૌખિકમાં અથવા લેખિતમાં ગ્રામસભાની અંદર પોતાનો પ્રસ્તાવ રજૂ કરી શકે. પણ મૌખિક ન કરાય, કેમ કે આ તો ભાજપ વાળા છે, લખીને આપીએ એમાંય ધ્યાન નથી આપતા, તો મૌખિકમાં તો તમને કોણ ધ્યાન આપવાનું. એટલે 2 નકલમાં ગામના કોઈ સામૂહિક પ્રશ્ન હોય, જેમ કે ગામમાં કંઈક નદીમાંથી રેતી કાઢવાનો પ્રશ્ન હોય, ગામના જંગલનો પ્રશ્ન હોય, ગામના પહાડનો પ્રશ્ન હોય, ગામના સ્મશાનનો પ્રશ્ન હોય, ગામમાં ગંદકીનો પ્રશ્ન હોય, ગામમાં પાણીનો પ્રશ્ન હોય, ગામની અંદર રોડ રસ્તાની હાલતનો પ્રશ્ન હોય, ગામમાં ગટરનો પ્રશ્ન હોય, ગામની શાળાની અંદર શિક્ષકો ન હોય એનો પ્રશ્ન હોય, ગામમાં દવાખાનામાં સાધનો ન હોય એનો પ્રશ્ન હોય, ગામમાં બસ ન આવતી હોય એનો પ્રશ્ન હોય. મતલબ XYZ એની ગમે તે વીજળીનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, ગમે તેવો પ્રશ્ન ગામનો હોય, એને ડિટેલમાં લેખિતમાં 2 નકલમાં ચાલુ સભાએ તલાટી મંત્રી કે સરપંચને આપણે રજૂ કરી શકીએ છીએ. 1 નકલ ઉપર એની સહી લઈ લેવાની. મોટા ભાગે તલાટીને આપો તો સારું રહેશે, કેમ કે ઘણી વખત શું હોય, સરપંચ અભણ હોય, જાજુ કાયદો જાણતા ન હોય અથવા પ્રોસેસ પૂરી ખબર ન હોય તો ઘણીવાર અટવાઈ જાય. એટલે તલાટી મંત્રીને જાહેરમાં પ્રસ્તાવ લાવી શકો છો તમે લેખિતમાં, કે હું ફલાણા ભાઈ ગામનો ફલાણો સભ્ય લેખિતમાં આ પ્રસ્તાવ રજૂ કરું છું, એમ કહીને તલાટીને 2 નકલમાં કાગળ આપી દેવાનું. 1 નકલમાં એની સહી લઈને પાછી લઈ લેવાની, બીજી નકલ જમા કરાવવાની. એટલે તરત જ એની ઉપર ચર્ચા થવી જોઈએ. જેમ લોકસભા વિધાનસભામાં કોઈ મુદ્દો આવે તો મુદ્દા ઉપર બધી પાર્ટીના સભ્યો કેમ વારાફરતી ભાષણ આપીને ચર્ચા કરે છે, એવી જ રીતે ગ્રામસભામાં પણ જે પ્રસ્તાવ આવે એની ઉપર ચર્ચા કરવી ફરજિયાત છે. ચર્ચાના અંતે ઠરાવ થવો ફરજિયાત છે. ઠરાવ નેગેટિવ પણ થાય, ઠરાવ પોઝિટિવ પણ થાય. ધારો કે હું એવો પ્રસ્તાવ આપું કે આપણા ગામની શાળાની અંદર 3 ઓરડાઓ તૂટેલા છે, એ ઓરડાને તાત્કાલિક રિપેર કરાવવા જરૂરી છે, જો રિપેર નહીં કરાવવામાં આવે તો વિદ્યાર્થીઓના જીવને જોખમ થાય એમ છે, આવો પ્રસ્તાવ હું તલાટીને આપું, તો જેટલા પણ લોકો ગ્રામસભામાં હાજર હોય એમાંથી જે લોકો એ પ્રસ્તાવની તરફેણમાં કે વિરુદ્ધમાં કંઈ કહેવા માંગતા હોય તો એ ઊભા થઈને બેસીને બોલી શકે છે. અને ત્યાર પછી તલાટીએ ઠરાવ લખવાનો હોય, ઠરાવ બુકમાં પંચાયતની, કે આ પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે અથવા ના મંજૂર કરવામાં આવે છે. યા તો કોઈ એવો પ્રસ્તાવ લેખિતમાં આપે કે આપણા ગામની શાળાની અંદર આટલા વિદ્યાર્થીઓ ભણે છે, પરંતુ શિક્ષકો માત્ર 2 જ છે, આપણા ગામમાં 3 શિક્ષકો ઘટે છે, તો તાત્કાલિક ઘટતા શિક્ષકોને ફાળવણી કરવા માટેનો મારો પ્રસ્તાવ છે, મારી વિનંતી છે. એટલે તલાટી એના ઉપર ચર્ચા કરાવે, ઠરાવ કરશે કે હા ભાઈ ગામમાં 2 શિક્ષક ઘટે છે અને 2 શિક્ષકોની જગ્યા ભરવા માટે સર્વાનુમતે ઠરાવ પાસ થાય છે. તો જેટલા ઠરાવ પાસ થાય એ જે વિષયને લગતા ઠરાવ હોય, શિક્ષણના હોય, આરોગ્યના હોય, વાહન વ્યવહારના હોય, પાણી પુરવઠાના, રોડ રસ્તાના હોય, એ વિભાગને મોકલી આપવા પડે કે અમારા ગામે ગામ સભામાં સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે આ કરવાનું છે. શિક્ષણનો ઠરાવ શિક્ષણ પાસે જાય, જિલ્લા શિક્ષણ પાસે, આરોગ્યનો ઠરાવ આરોગ્ય પાસે જાય, અને પછી એના ઉપર કામ થવાની શરૂઆત થાય. હવે કામ કરાવવા વાળા કેવા છે એના ઉપર એટલું કામ થાય. તો ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય એ તમામ વ્યક્તિ ગ્રામસભામાં હાજર રહી શકે છે. લેખિતમાં કોઈ પણ વિષય અંગે પ્રસ્તાવ લાવી શકે છે. 2 નકલમાં પ્રસ્તાવ તલાટીને આપવાથી 1 નકલમાં તલાટીએ સહી કરીને પ્રસ્તાવ પાછો આપવાનો હોય છે.
પ્રસ્તાવ સ્વીકારવાની સરપંચ કે સભ્યો કે તલાટી કોઈ પણ સંજોગોમાં ના પાડી શકે નહીં. એમને કાયદાથી એવી સત્તા નથી મળી. પ્રસ્તાવ સ્વીકારવાનો જ છે. પ્રસ્તાવ ઉપર એને સહી કરી આપવાની છે. પ્રસ્તાવ ઉપર ચર્ચા કરાવવાની છે અને ચર્ચાના અંતે સર્વાનુમતે જે નક્કી થાય એ લખવાનું છે. અને એમાં કોઈ પ્રતિબંધ ગામના સભ્યને લાગેલો નથી. કોઈ પણ વિષય સમાજને આખાને લાગુ પડતો હોય, આખા ગામને લાગુ પડતો હોય, અથવા ગામના માનો કે 2000નું ગામ હોય તો એમાંથી 1200 જણાને લગતો કોઈ પ્રશ્ન હોય તો એનો ઠરાવ લાવી શકાય છે અને ઠરાવ ગામનો કોઈ પણ વ્યક્તિ લાવી શકે છે. હવે સૌથી મહત્વની બાબત કે આ ગ્રામ સભા મોટા ભાગે ખાનગીમાં બંધ થઈ જાય છે. ખાનગીમાં ચાલુ ને ખાનગીમાં બંધ થઈ જાય. ગામને ખબર નથી પડવા દેવાની. હકીકતમાં કાયદો એવું કહે છે કે આખા ગામને ઢોલ વગાડીને જાહેરાત કરીને આમ બધા ગામની દિવાલો ઉપર પોસ્ટરો ચીપકાઈને આખા ગામને જાણ કરવાની કે ભાઈ આપણા ગામમાં આ તારીખે ગ્રામ સભા છે, આવજો બધા. પણ ભાજપના રાજમાં શું થયું છે? ખાનગીમાં ગ્રામ સભા થાય, લોકોને ખબર જ ન હોય ક્યારે ગ્રામ સભા થઈ ગઈ. એટલે એ ખાનગી ગ્રામ સભા ન થાય એટલે આપણી જવાબદારી છે તલાટી અને સરપંચને કાલે જાગીને વહેલા પૂછી લે કે ભાઈ ગ્રામ સભા ક્યારે છે અને કેટલા વાગ્યે છે. અને ખબર ના હોય તો સીધા ગામ પંચાયતની ઓફિસે જઈને સવારથી સાંજ સુધી બેસી જવાનું. કોઈ ડરવાની શરમાવાની જરૂર નથી. મારી બધાને વિનંતી છે કે જે લોકો પોતાના ગામના વિકાસમાં ધ્યાન આપવા માંગતા હોય, રસ લેવા માંગતા હોય, કાયદો શીખવા માંગતા હોય, એને ગોપાલભાઈ ઇટાલિયા મદદ કરવા માટે ખૂબ ઉત્સુક છે. તૈયાર નહીં, ઉત્સુક છે. મને ઉત્સાહ છે, મારે તમને મદદ કરવી છે. તમે તમારા ગામની ગામ સભામાં જજો. કંઈ પણ આગવડ સગવડ આમ તેમ સાચું ખોટું થાય, અમારા ફેસબુકના મેસેન્જરમાં તમે મેસેજ નાખશો તો હું મેક્સિમમ જેટલી મારાથી કોશિશ થશે એટલું ઝડપથી હું તમને રિપ્લાય આપીશ અને મારો મોબાઈલ નંબર પણ વ્યક્તિગત રીતે તમને ઇનબોક્સમાં આપીશ, જેથી આપણે ડાયરેક્ટ વાત કરી શકીએ. કોઈએ કોઈનાથી ડરવાની જરૂર નથી. કાંઈ પણ થશે હું અને અમારી આખી ટીમ તમને મદદ કરવા માટે તૈયાર છીએ. બસ તમે તૈયાર થઈ જાઓ તમારા ગામમાં અવાજ ઉઠાવવા માટે. ગામની સસ્તા અનાજની દુકાન, ગામની આંગણવાડી, ગામની શાળા, ગામની આરોગ્ય વ્યવસ્થા, ગામની પાણી વ્યવસ્થા, એના ઉપર સવાલ ઉઠાવવાનો અને જવાબ મેળવવાનો સમય એટલે કે આવતીકાલે 2 તારીખે 2 ઓક્ટોબર 2024 જે ગ્રામ સભા યોજાય છે એ છે. હું થોડી કોમેન્ટ વાંચતો જાઉં છું. બધાને મારી વિનંતી છે કે ભાઈ શેર કરજો અને વોટ્સએપમાં બધાને શેર કરજો. વ્યક્તિગત તમારા 5 મિત્રો જે ગામડાઓમાં રહેતા હોય એને ફોન કરીને ગોપાલભાઈની વતી હું હાથ જોડીને વિનંતી કરું છું કે ગોપાલભાઈ વતી વિડીયો જોવાની વિનંતી કરજો. ભાઈ આખો વિડીયો જુઓ, જાણો તમારા ગામમાં શું થાય છે. કેમ કે ગામ પંચાયતમાં આપણે આ બધું વસ્તુ ઓલું છે. દોસ્તો મારી બીજી વિનંતી છે કે હું 1 મિનિટ કોમેન્ટ જરાક વાંચી લો પછી આગળની માહિતી તમને આપું. કંઈ મહત્વનો પ્રશ્ન કોઈનો હોય તો લખજો. મારું કોમેન્ટમાં હવે ધ્યાન છે અત્યારે. પહેલાં હું અત્યાર સુધી બોલતો હતો ખાલી, હવે હું કોમેન્ટમાં ધ્યાન આપું છું. દોસ્તો બીજી મહત્વની વસ્તુ સમજવા જેવી એ છે કે ગામમાં ખાનગીમાં ગામ સભા થઈ જાય, કોઈને ખબર ન પડે. જે લોકો જાગૃત હોય એકાબીજા મિત્રોને ફોન કરીને બધી માહિતી ફટાફટ બતાવી દેજો. મારે જરાક લાઈવ કરવામાં મોડું થઈ ગયું છે. હું બહુ કામમાં હતો, એક જગ્યાએ શાંતિથી બેસીએ, વાઈફાઈ હોય, કંઈક જોઈએ, બધા સાધનો, મોબાઈલ હોય, એ બધું ભેગું કરવામાં જરાક સમય લાગી ગયો. તો દોસ્તો સૌથી મહત્વનો વિષય હવે હું કહું છું કે ગ્રામ સભા ચાલુ ક્યારે થઈ શકે. સરકારનો પરિપત્ર છે કાલે ગ્રામ સભા કરવી, પણ ગ્રામ સભા ચાલુ કરવાનો એક નિયમ છે કે ગામની મતદાર યાદીમાં જેટલા નામ હોય, 2000 નામ હોય, 4000 નામ હોય કે 8000 નામ હોય, કુલ નામના 10% વ્યક્તિઓ જો ગ્રામ સભામાં હાજર હોય તો જ ગ્રામ સભા ચાલુ થાય. 2, 5, 8, 10, 20 લોકો ભેગા થઈને ગ્રામ સભા નથી કરી નાખવાની. કઈ બાપાની પેઢી નથી. આખા ગામમાં મતદાર યાદીમાં અંદર ધારો કે 5000 નામ હોય તો એના 10% એટલે કે ઓછામાં ઓછા 500 લોકો હાજર હોવા જરૂરી છે. 10%થી ઓછી જનસંખ્યા જો ગ્રામ સભામાં હાજર હોય તો ગ્રામ સભા થઈ શકે નહીં. એને પોસ્ટપોન કરવી પડે. નવી તારીખમાં ફરીથી પ્રચાર કરો, વધુ પ્રચાર કરો અને પૂરી સંખ્યા થાય પછી ગ્રામ સભા કરો. તમે કાલે તમારા ગામ પંચાયતે જાઓ તો તમારે 2 કામ કરવાના છે. એક તો જોવાનું કે આપણા ગામમાં જેટલી વસ્તી છે એના 10% લોકો ગ્રામ સભામાં હાજર છે. ન હોય તો ફટાફટ લેખિતમાં 2 નકલમાં તલાટી મંત્રીને આપવાનું કે ગામની ગામ સભા થઈ શકે એટલું કોરમ નથી. અંગ્રેજી શબ્દ છે કોરમ. કોરમનો અર્થ એવો સમજીએ કે એક મિનિમમ સંખ્યા, ઓછામાં ઓછા આટલા લોકો તો હોવા જ જોઈએ એવું જે કાયદાથી નક્કી થયું છે.
ઓછામાં ઓછા લોકો ન હોય તો ગામ સભા થઈ શકે નહીં. મોટાભાગના ગામડાની અંદર ભાજપના માણસો એવું કરતા હોય છે કે સરપંચ હોય ને તલાટી 4-5 એના મળતિયા જે કાંઈ ગુંડા તત્વો હોય એ પંચાયતમાં ભેગા બેસીને બધાની સહીઓ કરી નાખે અને સહીઓ કરીને ફીંડલું વાળી દે અને ગામ સભા થઈ ગઈ, ગામને કંઈ ખબર ન પડે. મારી જાગૃત યુવાનોને એટલી વિનંતી છે કે તમારા ગામની ગામ સભામાં જો કાલે કુલ મતદાર યાદીની કુલ સંખ્યાના 10% લોકો હાજર ન હોય તો ભૂલ્યા વગર તમે લેખિતમાં તલાટીને અરજી આપજો, ત્યાંને ત્યાં ઉભા અને ગામ સભા મુલતવી રાખવાની આગ્રહ રાખજો અને નવી તારીખ પણ નક્કી કરાવતા આવજો કે નવી કઈ તારીખે ગ્રામ સભા થશે અને બહોળી પ્રસિદ્ધિ કરાવવાની, વધારે ને વધારે પ્રચાર કરાવવાનો, જેથી કરીને ગ્રામ સભામાં વધુ ને વધુ લોકો આવે. આ ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે ધારો કે સંખ્યા પૂરતી આવી ગઈ હોય 10% લેખે, તો ગામ સભામાં હાજર કોણ કોણ રહેવાનું છે એનું ટીડીઓએ એક લિસ્ટ બહાર પાડ્યું છે દરેક ગામ માટે, કે ગામમાં કોણ હાજર રહેશે, સંસદ સભ્ય, ધારાસભ્ય, શિક્ષણમાંથી કોણ, આરોગ્યમાંથી કોણ, તાલુકામાંથી કોણ, જિલ્લામાંથી કોણ, એનું એક લિસ્ટ દરેક ગામ માટે બહાર પડેલું જ હશે કે તાલુકામાંથી કયા અધિકારી આવશે અને જિલ્લામાંથી કયા અધિકારી આવશે, કયા વિભાગના, એનું એક લિસ્ટ ટીડીઓ બહાર પાડે અને દરેક ગામની અંદર જિલ્લામાંથી એક વ્યક્તિને હાજર રાખવાનું આયોજન હોય છે. પણ કોઈ આવતું નથી, કેમ કે બાપાની પેઢી છે અને આપણે ક્યાં રસ લઈએ છીએ, આપણું ગામ હોય તો આપણને શું ફરક પડે છે, આપણે થોડા રસ લઈએ છીએ ગામ પંચાયતમાં. એટલે જિલ્લામાંથી ફલાણા ગામની ગામ સભામાં જવામાં જે સાહેબનું નામ હોય એ સાહેબ હાજર જ ન હોય. તો જાગૃત નાગરિકોને મારી એટલી વિનંતી છે કે કાલે ત્યાં જાઓ તો પહેલું એ ચેક કરવાનું કે કોરમ પૂરેપૂરું છે કે નથી. કોરમ પૂરું ન હોય તો કોઈ પણ સંજોગોમાં ગ્રામ સભા થવી જોઈએ નહીં. બીજું કે તલાટી પાસેથી યાદી માંગવાની, ટીડીઓએ બહાર પાડેલો પત્ર હશે, એમાં લખ્યું હશે કોણ કોણ હાજર રહેવાનું છે, અથવા તલાટીને કહેવાનું કે વાંચી સંભળાવો કે કોણ કોણ હાજર રહેવાનું છે, કોને કોના નામ છે ડ્યુટીમાં. જો એ વ્યક્તિ હાજર ન હોય તો લેખિતમાં બીજો એક પ્રસ્તાવ આપવાનો કે ઠરાવ કરો કે ફલાણા વ્યક્તિ ગ્રામ સભામાં હાજર રહેલ નથી. ફરજિયાત ઠરાવ કરાવવાનો. ભાઈ તમારું નામ છે, તમને ડ્યુટી આપી છે, કેમ હાજર નથી રહ્યા? તો આટલું જો તમે કરતા થઈ જશો તો તમારા ગામનો બહુ જલ્દી વિકાસ થશે. બાકી ફેસબુક ઉપર વિરોધ કરવાથી કાંઈ થવાનું નથી. સોશિયલ મીડિયામાં લખીને ગમે એને ટેગ કરો, સરકાર ભાજપના માણસોને કરો, મને કરો, શું ફરક પડે? જ્યાંથી ફરક પડવાનો છે એ પ્રોસેસમાં જો તમે નહીં હોવ તો ક્યારેય ફરક નહીં પડે. તમારા ગામનો કોઈ પણ પ્રશ્ન હોય, ગામમાં કચરાનો પ્રશ્ન હોય, ગામમાં રખડતા ઢોરનો પ્રશ્ન હોય, ગામમાં રોડના ખાડા હોય, ગામમાં કોઈ સરકારી કામ ચાલુ થયું હોય પછી પૂરું જ ન થતું હોય, તો એ કોઈ પણ XYZ ગમે તેવો પ્રશ્ન લખીને કાલે તમે ગ્રામ સભામાં આપી શકો છો. પણ મેં કીધું એમ 2 વાત, 10% કરતા ઓછી સંખ્યા હોય તો ગ્રામ સભા થવી જોઈએ નહીં. અને જિલ્લામાંથી હાજર રહેવા વાળા પ્રતિનિધિઓ હાજર ન હોય તો એની ગેરહાજરીનો ઠરાવ થવો ખાસ જરૂરી છે. કોઈએ ગામના કોઈ માથાભારે ભાજપના લુખાઓથી ડરવાની જરૂર નથી. હું અને અમારી આખી ટીમ તમારી સાથે છીએ. કાંઈ પણ 19-20 ઘટના દુર્ઘટના બનશે, અમે તમને સપોર્ટ આપીશું, માર્ગદર્શન આપીશું. પણ લડવા માટેની હિંમત કેળવો, અવાજ ઉઠાવો. પહેલી વખત અવાજ ઉઠાવશો તો ઘણાઈને નહીં ગમે, ઘણાઈને પેટમાં દુખશે, ઘણાઈને તકલીફો પડશે, ઘણાને બહુ બળતરા થશે કે 50 વર્ષથી હું ગામનો આગેવાન છું, કોઈ મારી સામું બોલું નથી, તું શેનો નવી નવાઈનો બોલે, આવું બધું થશે. પણ બોલવાની એકવાર શરૂઆત કરશો ને તો જ કંઈક સારું થવાનો રસ્તો થશે. બાકી ડરતા રહેશો તો 50 પેઢીઓ સુધી ડરાવ્યા કરશે, કોઈ ફરક પડવાનો નથી. આપણા ગામને સ્વર્ગ બનાવવું છે કે ભાજપનું નર્ક બનાવવું છે એ આપણા હાથમાં છે. ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી તમને પૂરો સહયોગ, ટેકો, સમર્થન, સપોર્ટ, કાયદાકી, લીગલ, કોર્ટ કચેરી, પોલીસ સ્ટેશન બધો જ સપોર્ટ આપશું. કોઈ ટેન્શન નથી. બસ તમે અવાજ ઉઠાવો, ઊભા થાઓ, ડરો નહીં, લલકાર કરો. જ્યાં ખોટું થતું હોય ત્યાં તાકાતથી બોલો, સહેજ પણ નહીં ડરવાનું. પહેલી વખત અવાજ ઉઠાવશો તો ગામના ભાજપના જે કાંઈ લુખાઓ હશે તમને દબાવી દેવાની, તોડી પાડવાની, હેરાન કરવાની, પોલીસને બોલાવીને ધમકાવવાની કોશિશ કરશે. પણ એક વખત એ બધું થઈ જાય પછી બીજી વખત નહીં ડરો ને તો ગામનું સારું થાય. એટલે ડરવાની કોઈએ જરૂર નથી. એક વખત તમે બોલશો એટલે એને પેટમાં તેલ રેડાવવાનું જ છે. પોલીસ બોલાવશે, આમ કરશે, તેમ બધું થશે. પણ ડર્યા વગર જો તમે અવાજ ઉઠાવશો તો ગામનો વિકાસ થશે, કાયદા જાણવા મળશે. આ જે પરિપત્ર છે એ પરિપત્રને હું મારી ટેલિગ્રામની ચેનલમાં અપલોડ કરી દઉં છું. ગોપાલ ઇટાલિયા નામની ટેલિગ્રામ ચેનલ છે, એમાંથી તમે PDF ડાઉનલોડ કરી લેજો અને તમે વાંચી શકશો. ટેલિગ્રામ ગોપાલ ઇટાલિયામાંથી.
અને છેલ્લી વિનંતી કરીને મારી વાત પૂરી કરું કે જેણે જેણે આખો વિડીયો લાઈવ સાંભળ્યો હોય એને મારી 2 હાથ જોડીને વિનંતી છે, મારા માટે નહીં, તમે જે કાંઈ સાંભળ્યું, જે કાંઈ ગમ્યું, ફટાફટ જલ્દીથી તમારા આજુબાજુના 5-10 મિત્રોને ફોન કરીને તાત્કાલિક કહેજો કે આ જરાક મોડું થઈ ગયું છે, રાતે મોડી રાત સુધી બેસીને વિડીયો સાંભળો અને કાલની ગામ સભા માટે તલાટી મંત્રી સરપંચને ફોન કરો કે ભાઈ શું છે, ક્યાં છે, કેમ છે, કેટલા વાગે છે, અને એ લોકો સીધા જવાબ ન આપે તો પંચાયત ઓફિસે સીધા પહોંચી જાઓ, આખો દિવસ પંચાયત ઓફિસે રહેજો. ક્યારે ખાનગીમાં ગામ સભા બધી ખોટી સહીઓ કરીને પૂરી કરી દે છે ખબર નહીં પડે. એટલે ફોન કરીને બધાને ફટાફટ જાગૃત કરવાનો આ સમય છે. તમે ક્યાંય પણ અટવાશો, ક્યાંય પણ તકલીફ પડશે, મારા ફેસબુકમાં તમે મને જેવો મેસેજ કરશો હું જલ્દીથી જલ્દી જવાબ આપીશ અને આપણે ભવિષ્યમાં પણ ગામના સારા કામો થાય એના માટે જે કાંઈ કાયદાકીય માર્ગદર્શન જોઈએ એના માટે આમને સામને કનેક્ટ થઈ જશું. તો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ આવતીકાલની ગ્રામસભા માટે ફૂલ તૈયારી કરો, આપના મિત્રો પાસે તૈયારી કરાવો, આજુબાજુના ગામની અંદર પણ જાગૃતિ ફેલાવો, જલ્દી ફોન કરો, વિડીયો શેર કરો અને ફોન કરીને ફટાફટ બધા સુધી આ વાત પહોંચાડો. એવી લાગણી સાથે સૌનો ખૂબ ખૂબ આભાર અને આપણા સૌના રાષ્ટ્રપિતા જેમણે આપણને લોકશાહી અપાવી, જેમણે આ દેશની અંદર આવી વ્યવસ્થા અપાવવા માટે પોતાનું યોગદાન આપ્યું એવા ગાંધીજીના જન્મદિવસની એડવાન્સમાં શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.